અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે કરોડો રૂપિયાની નુકસાની। જાફરાબાદ બંદરે હાલમાં થયેલ તેમજ થઈ રહેલા વરસાદના કારણે બુબલા બોમ્બે ડક મચ્છી બગડી જવાથી કરોડોની નુકસાન થયેલ છે। જાફરાબાદ બંદર એવું છે કે અહીં સુકવણીનો ધંધો છે। દરિયામાં દૂર દૂરથી બુબલા મચ્છી પકડી કિનારે લાવી તેને બહેનો દ્વારા સુકવણી કરવામાં આવે છે। 3 થી 4 દિવસ તડકામાં સૂકવી ત્યારબાદ તેને બંડલો બનાવી દેશમાં તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે। પરંતુ આ સુકવણી દરમિયાન વરસાદ પડે તો આ મચ્છી બગડી જાય છે, ત્યારે તેને ફેંકવા માટે પણ મંજૂરી આપવામાં આવે છે। એક બાજુ માછીમારો બેહાલ છે અને તેવામાં આવી રીતે વરસાદ થવાથી કરોડોની નુકસાની વેઠવી પડે છે। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને કોઈપણ પ્રકારે સહાય આપવામાં આવે। ખારવા સમાજ બોટ એસએસએન પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવાયું હતું। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ બોટ એસોસિએશન। તમે જોઈ રહ્યા છો કે ગઈકાલથી જે વરસાદ જાફરાબાદની અંદર થયો છે તેને કારણે જાફરાબાદ બંદરમાં ઓછામાં ઓછું 25 થી 30 કરોડનું આજના દિવસનું નુકસાની છે। કારણ કે જાફરાબાદ બંદર એક એવું બંદર છે કે વિશ્વની અંદર જાફરાબાદના બોમ્બે ડક બુમલા મચ્છી સુકવણી કરીને વેચાણ માટે જાય છે। આ ધંધો એવો છે કે દરિયાની અંદરથી બુમલા મચ્છી પકડીને લાવવી, બહેનોને સુકવણી કરવા માટે એને મજૂરી આપવી, ત્યાર પછી 3 થી 4 દિવસ તડકો અને પવન મળે એની સુકવણી થાય ત્યારે બંડલ બનાવી અને બાંગ્લાદેશ, મોરિશિયસ, કોલંબો, ચાઇના અને આપણા દેશની અંદર એ વેચાણ માટે જાય છે। આ દરમિયાનમાં જો સુકવણીના ટાઈમ દરમિયાનમાં વરસાદ પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય અને ફેંકવાની પણ મજૂરી આપવી પડે। તો એક બાજુ દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ ઘટતું જાય છે, દૂર દૂર સુધી મચ્છી માટે જવું પડે છે અને એકબીજા બંદરોને ટસલમાં ઉતરવું પડે છે આને માટે। પરંતુ આ છતાં પણ આ મચ્છી બગડે અને કરોડોની નુકસાની થાય તો આવું અવારનવાર બને છે। આની પહેલાંના વરસાદની અંદર માછીમારોને બહુ મોટી નુકસાની વેઠવી પડી। તો સરકારને અમારી અવારનવાર વિનંતી છે કે જેવી રીતના ખેડૂતોને સહાય મળે છે એવી અમને પણ કાંઈક ફૂલની તો ફૂલની પાંખડી રૂપે સહાય આપવામાં આવે તો અમે ખૂબ ખૂબ સરકારશ્રીના આભારી છીએ।